આજે છે શ્રાવણનો 10મો દિવસ અને હું તમને આપણી ચેનલમાં અમદાવાદના અલગ અલગ મહાદેવ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આજે આપણે આવ્યા છીએ થલતેજના વિસ્તારમાં। ત્યાં છે શાંતિનાથ મહાદેવ, જે એક ખૂબ જ સુંદર મહાદેવ છે। ત્યાં આપણે આજે દર્શન કરવા જઈશું। તો ચાલો શરૂ કરીએ। दूरदर्शन केन्द्र थी एक्रोपोलिस जता आ मंदिर डाबी बाजू तमने गौशाला, राधाकृष्ण मंदिर, तिरुपति बालाजी मंदिर ना नामे देखाई जशे, जेनी नयन रम्यता तेना मोटा गेट उपरथी ज तमे जाणी शको छो। मंदिर पासे जता ढाळ उपरथी तमे ज्यारे मंदिर सुधी पहोंचशो त्यारे अलग ज अनुभव थशे। हिंदू शास्त्र में गाय ने घास खवड़ावવું एक खूब ज सारू कार्य मानवामां आवे छे। अहींया खासा प्रमाण में गायो तमने जोवा मळशे अने श्रावण महीना में अहींया भक्तो गाय ने घास खवड़ाववा दूर दूरथी आवे छे। मंदिरनी पासे आवेली आ गौशाला मंदिर ने एक अलग ज नयनरम्य स्वरूप आपे छे, जे एक આપણને પવિત્રતાનો અનુભવ કરાવે છે। તો ચાલો હવે જોઈએ મંદિર અંદરથી કેવું દેખાય છે। मंदिर खूब ज सरस ग्रीनरी अने वृक्षो अने झाड़थी घेरायेलुं छे। तेनी नयन रम्यता आ ग्रीनरी थी घणी ज सारी वधी जाय छे। श्रद्धाळुओ अहींया दिलथी पगे लागवा आवे छे अने दिलथी अहींया भगवानने माथुं नमावे छे। मंदिर में प्रवेशता ज तमने संकटमोचन हनुमानजीनी मूर्ति एक बाजू जोवा मळशे અને તેની સાથે જ તમને સરસ દર્શન પણ થશે। અને મંદિરમાં પ્રવેશતા બીજી બાજુ શ્રી સિદ્ધિવિનાયક મહારાજ ગણપતિ મહારાજની મૂર્તિ બિરાજમાન છે। મંદિરની આકર્ષકતા નયનરમ્ય છે અને તમે જુઓ ભક્તો શ્રદ્ધાળુઓ ખૂબ જ માત્રામાં આવે છે। જ્યારે મંદિરને તમે અંદરથી નિહાળશો ત્યારે તેની વિશાળતા તમને વધુ આકર્ષક લાગશે। तिरुपति महाराज श्री बालाजीનું પણ અહીંયા મંદિર છે। સાથે સાથે ગોપાલ મહારાજ શ્રી લલ્લન ગોપાલનું પણ અહીંયા ઝૂલો રાખવામાં આવ્યો છે। સાથે રાધાકૃષ્ણનું મંદિર પણ અહીંયા દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવી શકે છે। અને આ છે શ્રી શાંતિનાથ મહાદેવ। તો તમને સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરો। ઓમ નમઃ શિવાય।